આકરી ગરમીથી રાહત માટે બરફના ગોળા ખાતા રાજકોટ વાસીઓ સાવધાન થઈ જજો। રાજકોટમાં સ્વચ્છતાના અભાવ વચ્ચે બરફનું ઉત્પાદન કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ફૂડ વિભાગે બરફનું ઉત્પાદન કરતા 8 એકમોની તપાસ કરી 5 એકમોને સ્વચ્છતા જાળવવા માટે નોટિસ ફટકારાઈ છે। લાભ આઈસ ફેક્ટરી, મહાદેવ આઈસને નોટિસ આપવામાં આવી છે। નવદુર્ગા આઈસ ફેક્ટરી, રાજ આઈસ ફેક્ટરીને પણ નોટિસ પાઠવી છે। નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેક્ટરીને પણ નોટિસ અપાઈ છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, એક બાજુ રાજકોટમાં સ્વચ્છતાના અભાવ વચ્ચે જે બરફના ઉત્પાદનના એકમો ચાલી રહ્યા છે તે લોકોને નોટિસ ફટકારાઈ છે, શું વિગત? ચોક્કસથી જે પ્રમાણે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ જે બરફના વિક્રેતાઓ છે, બરફના એકમો છે તે તપાસ કરવામાં આવી હતી। કુલ 8 એકમો ઉપર તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 5 જેટલા એકમો છે તેમને નોટિસ છે ફટકારવામાં આવી છે। લાયસન્સ તથા હાઇજેનિક કન્ડિશન તેમજ બરફની જે ક્વોલિટી છે તેની યોગ્ય જાળવણી અંગેની આ નોટિસ છે તે ફટકારવામાં આવી છે। લાભ આઈસ ફેક્ટરી, મહાદેવ આઈસ ફેક્ટરી, નવદુર્ગા આઈસ ફેક્ટરી, રાજ આઈસ ફેક્ટરી સહિતની આજે 5 જેટલી આઈસ ફેક્ટરીઓ છે તેમને વિરુદ્ધ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ઉનાળા દરમિયાન લોકો મોટા પ્રમાણમાં બરફ સહિતની વસ્તુઓ છે, ઠંડી વસ્તુઓ છે તે આરંભતા હોય છે, ત્યારે આ બરફનો ભરપૂર ઉપયોગ થતો હોય છે। એવામાં ફૂડ વિભાગ દ્વારા હવે આ મામલે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર।